31 ના દિવસે અમે જો ખીચડી બનાવી બટર પુલાવ અમે પાણી ગઈ જો બહાર આવી દે ખીર બની ગઈ છે સોનાની વાટકી ને સોનાની ચમચી હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો તમે બધા સરસ મજાની અમારી સાંજ પડી ગઈ છે આજે વિડીયો ચાલુ નહોતો કર્યો કેમ કે આજે લેટ થઈ ગયું હતું અહીંયા સૂઈ ગયો છે હજુ હું બી આજે ઊંઘીને ઉઠી આરામ કર્યો થોડો અને આજે વિડીયો લેટ ચાલુ કર્યો આજે 31 2025નો છેલ્લો દિવસ બધાનું 2025 બહુ જ સારું ગયું હોય એવી હું આશા રાખું છું અને કાલથી 2026 છે એ તમારું આખું વરસ બહુ સારું જાય એવી હું શુભકામનાઓ આપું છું બધાને હવે આપણે હમણાં મળીએ અહીંયા ઉઠીએ ત્યારે ફ્રેન્ડ્સ ધવલનું સ્વેટર સવારે ધોયું હતું પણ અહીંયા તાપ ઓછો આવે છે એટલે ઉપર નાખ્યું હતું એટલે લેવા જાઉં છું કોઈ બેઠ્યું લાગે અંદર લિફ્ટ ખુલ્લી હતી એટલે નીચે આવવું પડ્યું મારે 5મા માળે જવાનું છે પછી આથી ચડીને જઈશ 5મા માળે ફ્રેન્ડ્સ ઉપર આવી ગઈ છું હું જો આ રીતે સૂકવીને ગઈ હતી આ બધા પતંગ જગાવે છે મસ્ત મસ્ત મોસમ છે 6 વાગ્યા છે સાંજના આખો વ્યૂ દેખાય છે પાછળથી દેખો તમે જોઈ શકો છો ચલો નીચે જાઓ યશભાઈ ઉઠી ગયા છે પાછી લીફ બોલાવવી પડશે ફર્સ્ટ ફ્લોર ઉપર છે તો ફ્રેન્ડ્સ આજે 31 ના દિવસે અમે જો ખીચડી બનાવી કેમ કે આજે ખાવાના સદસ્ય થોડા ઓછા છે તો અમારે જવાનું છે બહાર દવાનો મારામાં યશને એટલે ફટાફટ જમી કરીને નીકળીએ યશને એક જગ્યાએ બતાવવા લઈ જવાનું મેં તમને જે પહેલાંથી કહી દીધું આજે ખીચડી બનાવીને તો વિચારો તો ખીચડી સાથે કંઈક બીજું બનાવી દો આ છેલ્લો દિવસ છે વરસનો એટલે પૌવા હતા ઘરમાં એટલે પૌવાની ખીર બનાવવાની ઈચ્છા છે જો ખીચડી તો થઈ ગઈ હવે ખાલી આ ધનિયા નાખી દો અંદર આ ભાઈ જુઓ એનું કંઈક અલગ જ ચાટતું હોય બટન નાખી દો અયુ પપ્પાને હાય બોલો બટર પુલાવ અહીંયા પગ પર પડશે તને વાગશો નાખી દીધું છે ભાઈ બટર સરસ લાગે ટેસ્ટ બહુ મસ્ત આવે ચાલો આપણે સૌથી પહેલા પૌવાને વીણી લઈશું સોયડાના વાવ વાવ અહીં જો લે તો નાખી જો આને તો ચારવું જ પડશે પૌવાની ખીર બોલે ચોટી હોય એટલે ભાઈ થોડી ફેંકી દેવાનું જો ભાઈ આ રીતે પાણી નાખીને બધા વાપરતા જોઈ છે એમાં કોઈ નવાઈ નથી એમાં દૂધ બધું આજે એટલે અમે વિચારી કહું સાકોટી નહીં કરી તો થોડું આ બનાવીએ તો મજા આવી જાય અમે પાણી ગઈ જો બહાર આવી દે ટેકનિક વાપરી બમતાય દબાઈ ને એટલે આમાંથી પાણી બહાર આવી જાય નીચેથી કાણા વાળું છે એટલે હા એટલે આ ડુંગળી ને બધામાં વધારે કામમાં આવે અને નીકળી જશે થશે ત્યાં સુધી ચલો આવી જાઓ નાખી હજુ ખાંડ થોડું આખું પડ્યું હતું ખાંડેલું આમ તો કાજુ બદામ આખા પડે જ છે પણ આ જે પડ્યું ને એ વપરાશમાં લઈ લઈએ હવે પૌવા અંદર જશે દૂધની અંદર સરસ મજાની ખીર બની ગઈ છે હવે અંદર કાજુ બદામ એડ કરી દીધા મેં मैंने बना दिया વાવ સ્પેશિયલ વાટકીમાં સ્પેશિયલ ખીર આ વાટકી અહીંયા જ આમ તો એ મામાએ મોકલાઈએ જો ભાઈ સોનાની વાટકી ને સોનાની ચમચી જોક થા ભાઈ જોક થા તારા માટે તારા આટલી બધી ખાવાની છે મારા માટે આટલી નાની વાટકી હોય તારે મોટી વાટકી તમે કીધું કે મને સોનાની વાટકીમાં આપ પડશે એકાદો કે પડશે એકાદો શું કરે છે કે મારો હવે
ધક્કો ના વાગે જો ધક્કો ના વાગે. ક્રિસમસ નું બાકી હતું ને એટલે અહીંયા જોવા આવી ગયા અમે. તો ફ્રેન્ડ્સ રાતના 12 વાગી ગયા છે અને નવું વર્ષ થઈ ગયું છે. હેપી ન્યૂ યર ટુ ઓલ. તમારા બધાનું નવું વર્ષ ખૂબ સારું જાય. 12 વાગ્યાના બોમ્બ ફૂટવા લાગ્યા છે. અમે બહાર જઈને આવ્યા, અયાંશને લઈને થોડું બતાવ્યું 31st કેવું છે. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આટલો સુધી હતો. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે નવા વર્ષે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટાટા, ગુડ નાઇટ.